મસ્ત જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. ઉડાયરો સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. આજ તો સવારમાં છે ને મિત્રો અત્યારમાં છાંટા ચાલુ થઈ ગયા છે. આમાં પાણી ભર્યું તમને બતાવું. એમ કે કેવી ગોળીઓ ભરી પાણી સવારમાં ને છાંટા ચાલુ થઈ ગયા છે ને આવું કંઈક વાતાવરણ છે. જો છાંટા ખરે વાદળમાંથી બધા ડાયરાને છે ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છે ડાયરો? બધા મજામાં છો ને? તો વાંધો નહીં, મજામાં આવું તો હે ને. સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. અને હા મિત્રો, આજથી શરૂ થતા આપણે પવિત્ર શ્રાવણ માસની બધાને હાર્દિક શુભકામના. ને ભગવાન ભોળાનાથ તમારા બધા સપના પૂરા કરે અને તમને હંમેશા માટે ખુશ અને સુખી રાખે એવી આપણે એને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ. ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ફૂલ કિલા મસ્ત છે. તલના ફૂલ જે આવા હોય બઢવા કહેવાય એને. નીચે ત્યાં એમાં તલ થાય. મસ્ત તલ થયા છે. હાલો મિત્રો, આપણે છે ને શિરામણ કરવાનું બાકી છે. શિરામણ કરી લેવી કા તુલસી ને ગંગાને શિરામણ બાકી છે. શિરામણ કરાવી દઈ પછી ચા બની ગઈ, શાક બની ગયું, રોટલા બની ગયા. રોટલા તો બહાર છે, રોટલા બા બનાવે છે. શાક ને ચા બની ગઈ મસ્ત મજાની. રોટલા એવા બની જેવા લાગે છે મિત્રો. ઘઉંના રોટલા બનાવે. લાઈટ હોય કે થોડીક જ વાર લાગી ગઈ. ભાઈ શાક ને ચા બનાવી નહીં. ચાલો બનાવો રોટલા. પાટલીમાં દેવા આવું જઈશ. ચાલો મિત્રો, આપણે ઘઉંના રોટલા લઈ લીધા છે મસ્ત મજાના. મિત્રો આવી જાવ, મસ્ત મજાનું શિરામણ કરો. રોટલા શાક મિત્રો આપણે ભીંડાની કઢી. હાલો શિરામણ કરવા આવી. શા ને ભીંડાની કઢી તારને કરવાનું શિરામણ. હે રાજી તાર ખાવાનું નથી. ચાલો મિત્રો, 8:30 વાગ્યા શિરામણ આવે અમારે. હાલો મિત્રો, આપણે મસ્ત મજાનું શિરામણ કરી લીધું અને પછી એને મિત્રો થોડાક વરસાદ આવી ગયો તો એને પડામાં હે ને ગારો થાય ને એવું આપણે કામ ન થાય ને એવો વરસાદ આવી ગયો તો અત્યારમાં તો કામ નહીં થાય. ઘડીક રહીને જો વરસાદ ન આવે ને તો પાછું લીંદવા જાય છે. નીકળે ગારો થાય એવું નથી, પણ પાણી ભરાઈ ગયું ને પાંદડામાં એટલે મજા ન આવે. એટલો નથી થાય, એટલો આવ્યો હોય તો સારું. ગારો થાય એટલો આવે તો સારું. પગમાં સોટવા મળી જાય ગારો. એમ સોટે પણ તોય તે. હાલો મિત્રો, આપણે હે ને આ માંડવીમાં આંટો મારવા જવું છે. હમણાં કીધું ને આવવાનું જ ન હોય. ઓલકા બહાર લીનતા હતા ને અહીં આંટો મારવાય ન હોય ને. જવું છે કેવી માંડવી છે જોતા આવી ને. આપણી આ માંડવી જો આવી છે આપણી માંડવી જો. પાણી કેવું ભર્યું મસ્ત મજાનું. પાંદડામાં ધોળું દેખાય. મસ્ત પાણી ભર્યું. વરસાદ આવે એટલે ફાયદો કેટલો થાય. હમણાં હું જોવા ને તો ડાળી ઊભી હતી, ડાળી ફાયદો થાય મિત્રો. વરસાદ આવે ને એટલે ડાળું નમી જાય ને એટલે એમાં હુયા જલ્દી બેસે. જમીન બેસે. આ છે ને મિત્રો, આ થોડીક નબળી છે. આ જુવાર વાળું છે ને ઉનાળામાં હતી એટલે ઉપલા ભાગની માંડવી જોઈને તો આ માંડવી ગમે નહીં પણ તોય હારી છે આ વર્ષે. ગયા વર્ષ કરતા આ વર્ષે નકર તો પીળી ધમરાક હોય. આ વર્ષે આપણે અગાઉ સારવાર કરી લીધી ને માંડવીનો ખોળ વાયો. ઓલો શું માંડવીનો ખોળ ને એરડીનો ખોળ વાયો, લીંબોળી બધું મિક્સ આવી ગયું ને એટલે ભારે ગણ થઈ ગયું. આવી કંઈક છે મિત્રો માંડવી. આ માંડવી કેવી છે, ઓલી કેવી છે, હમણાં તમને આગળ બતાવું છું. કમેન્ટ કરજો મિત્રો કેવી છે અમારી માંડવી. અમે જોઈ જેવી કેટલું પડ્યું એટલું પડ્યું છે.
ગારો થાય એવું છે સપલમાં સોટવા મીડે એક ઇંચ અડધા ઇંચ જેવું અડધા ઇંચમાં ઓછું છે, 1 ઇંચ નથી પૂરું. મિત્રો આપણે જીવામૃતમાં છે ને હલાઈ નાખ્યું છે ને હાલો હવે આપણી ઉપલા ભાગની છે ને માંડવી તમને બતાવું ને પહેલાં તો હે ને બાજરી તમને બતાવી દઉં. બાજરી જો મોટી મોટી એ થઈ ગઈ છે, બાજરી કેવડી મોટી થઈ ગઈ જો મિત્રો, મોટી એ બાજરી થઈ ગઈ. કેવડી મોટી થાય છે કલ્પેશ? હજી તો ઘૂંસાય થાય છે અત્યાર દીની આવડી મોટી થઈ ગઈ. ઓલી બાજરી કહું છું, બાજરી ને બાજરી મોટી એ થઈ ગઈ. બાજરી તો જ મોટી થાય છે કારણ કે ઉનાળા મોટી ઝાડવા થયા હતા, અત્યારે દીને વરસાદનું પાણીમાં કાંઈ ઘટે મિત્રો આપણી માંડવી જુઓ, આમાં સાણી ખાતર ને એવું આવ્યું ને એટલે આ માંડવી જોરદાર છે, કંઈ ઘટતા નહીં એવી માંડવી છે. જોવા પાટલા ભટકી જવા આવી ગયા તો દર્દીમાં અડી જવાના એમ. પેલા આ માંડવી હોય તો ઓલી માંડવી ગમે જ નહીં, ઓલી ન ગમે એટલા ભાગની. કેવી મસ્ત છે પણ મિત્રો માંડવી આપણી આવી કંઈક છે મિત્રો, કમેન્ટ કરીને જણાવજો કેવી છે, કાંઈ ઘટે નહીં એવી ને મસ્ત મસ્ત હે. અત્યારમાં ફૂલડા સારા છે, હોય ફૂલડા ઘણા દેખાય છે, દેખાય છે થડીએ હે ફૂલડા. ઉયા હજુ 15 દી પછી નકરા દેખાય, પછી દેખાય વધારે. વરસાદની જરૂર છે હવે મિત્રો, થોડોક વરસાદ આવી જાય ને પાણી જોગ તો કામ થઈ જાય, તો પાણી વાળવું નહીં આપણે મિત્રો. તો બાય જો મસ્ત મજાના બે બધાય બનાવી નાખ્યા છે. એક સડી ગયો ને એક સડે છે. સડે આજ છે ને લીમડા એક બપોરા કર. લીમડા એટલે વરસાદ નથી આવતો ના વેરવા માંડો એમ કે મિત્રો મોસરીમાં ગરમી થાય, લાઈટ તો સવારની વહી ગઈ એવી નથી. લીમડા હેઠે કોરું છે, વયા જાય લીમડે બપોરા કરવા. આવી ગયા લીમડાના સાય નીચે હેઠે ને બપોરા કરવા. કઢી છે ભીંડાની છાશ અત્યારે તાજી તાજી ફેરવી ક્યાં ગલપે ઈ દેશી વાળાની હાથે ફેરવી મિત્રો, કેમ કે લાઈટ તો છે નહીં સવારની એટલે સોયેલું કરી નાખવાનું. હા આપણે સોયેલ કરવું મિત્રો, બાજરાના રોટલાનું ડુંગળી લેતા આવજો, વેસાટી ડુંગળી. આ વર્ષે નથી આપણે હતી થોડી હતી ની પૂરી થઈ ગઈ. ચાલો મિત્રો બા તો હે ને માખણ તાવે છે, માખણ તાવે ને પછી આવશે બપોરા કરવા. ગુલો જગતો હતો ને તારો બાએ માખણ મૂકી દીધું. બા ને બાપુ છે ને બેસી ગયા બપોરા કરવા લીમડા સાંઈ. અહીં કબૂતર જો બપોર એ ઉડી ગયા, એટલે ઉડી ગયા. કબૂતર કે અમારે વિડીયો નહીં ખાવું, અમારે ફેમસ નથી થવું એટલે ભાઈ અને મિત્રો ગરમી છે મિત્રો કાળા ગજબની અત્યારમાં. કંઈક જનાવર બોલ્યું ને એમાં ઉડી ગયા. સાંટા વાદળમાં ઠેકાણું નથી, મોટા મોટા સાંટા આવે નહીં ક્યાં જેવું તેવું વાદળ ઉપર છે ધરી ગયું. સારું વાદળ આવે તો જરમી દી આવે. હમણાં ઘડીક રેડું આવ્યું એવું જો પાછું વાદળ આવી આવે સાંજે સારું કાઢે. ચાલો હવે છે ને મિત્રો કરીએ આરામ લીમડાને સાંજ. મિત્રો હા ને બપોરા પાણી કરીને ખાટલે ઘડીક વાર આરામ કરતા, અને વાદળ જોરદાર જામ્યું છે, કાંઈક વરસાદ હમણાં આવે ને તો તૂટી પડશે એવું વાદળ જામ્યું છે. હાલો હું તમને બતાવું વરસાદ કેવો જામ્યો છે ને. જવાબ આવ્યું દેખાય ને તમને, કેવા રેળા છે, તો હેઠ ઉપર ડબલ કોર થઈ ગઈ છે. જો કેવો વરસાદ પડે દેખાતા હોય તમને રેળા. જો આ ઉપલી કોર આ હેઠલી કોર ડબલ કોર છે, એટલે વરસાદ કાંઈ ઘટે નહીં ને એવો પડતો હોય છે. જો આવી રીતે આમ હાલ્યું જાય છે. હવે આપણે આવે કે ન આવે, આપણે ઘડીક ખાસ લે બે ને વરસાદની વાટ જોઈને, વરસાદ આવે તો, નકર પછી આપણે 1-2 દીમાં પાણી ચાલુ કરવાનું થશે. હલો મિત્રો જો મસ્ત ધીમી ધારે વરસાદ આવે છે.
બહુ પાણી ચડી આવો વરસાદ આવે મિત્રો. મિત્રો ઘણા દિવસ પછી ને અઠવાડિયા પછી મસ્ત જોરદાર વરસાદ ચાલુ થયો છે. પાણ જેવું થઈ જાય છે નહીં ગલતે ઘડીક હા. આવશે તો. વરસાદ કેવો જોરદાર ચાલુ થઈ ગયો હોય, કાંઈ ઘટે નહીં હોય. એક ભેડું પેલા આવી ગયું હતું, ફળિયામાં પાણી હાલતા થઈ ગયા હતા ને પાછું હાલતું થઈ ગયું. અત્યારે જોરદાર આવે ગાયું ને નવરાઈ દીધી આજ વરસાદમાં છે. ગાયું પણ આજ ગરમી એટલી હતી ને એટલે ઘડીક કીધું રહેવા જેવી, નાઈ નાખે ને તો ગરમી થોડીક ઓછી થાય. ઓલા રસી લઈને આવ્યા છે. મસ્ત જોરદાર વરસાદ ચાલુ થઈ ગયા મિત્રો છે. કાંટા મોટા મોટા આવે. વધતો જાય છે હળવે હળવે. હાલો ઘડીક નાઈ નાખે ને મિત્રો પછી બાંધી દેવી ઢાળિયામાં. નાઈ નાખે થોડોક મેલ વયો જાય, કારણ કે આપણા ગાયું નાવા જ નહીં દેતી. આપણે નવારવી ને તો નાવા ન દે, ઠેકડા માર. આજ વરસાદમાં નાઈ નાખે થોડોક મેલ વયો જાય. જો મિત્રો મસ્ત ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. વાંધો નહીં આવે, લગભગ પાણી જેવું થઈ જાય છે. થઈ જાય છે. અને હાલ તો આજ પણ ગરમી કેવી થાય હતી ગરમી અરે કાળા ગજબની. અને છે ને આજ મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ને પહેલા શ્રાવણ મહિનાના દિવસે છે ને આપણે જોરદાર વરસાદ થઈ ગયો. પાણી અને હજી ચાલુ છે. જોકે શ્રાવણ મહિનાનો કાલ અમાયથી પહેલો દિવસ ગણાય જાય, પણ કોઈ આજે બીજો દિવસ ગણાય. આમ પેલો ને આમ બીજો એમ કહેવાય આપણે. આજ પેલો દિવસ ચાલુ થઈ ગયો. ગંદુડા થાય મિત્રો. મસ્ત વરસાદ આવે. હવે નહીં પાવું પડે પાણી. હવે નહીં પાવું પડે 4-5 દી. દર્શન ને રાજીવ ને મજા આવી. ઢીંગો અહીંયા નહીં, છાટા અહીંયા ઉડીને આવે. હાલો મસ્ત રેડું આવી ગયું મિત્રો. નાવા જાવીને મજા આવે હો. વરસાદ સારો આવે. ટાઈટ વાઈસ પણ વાઈટ કરી જાય પવન છે. હું જો ગોદડું વાટીને જ સૂતો હતો તાર. ઊંઘ લઈ લીધી ના નીકળી એવી. ઊંઘ તો નથી આવી મિત્રો, પણ ફૂલ વાટીને સૂતો હતો. વરસાદ આવ્યો મસ્ત જોરદાર. મિત્રો ફાઇનલી છે ને આપણે મસ્ત મજાનો પાણી યોગ વરસાદ થઈ ગયો છે આજે. ને અત્યારે જો ધીમો છે, ધર્મ જેવું થઈ ગયું છે. તો હવે છે ને બધાને લઈ લીધી ઢાળિયામાં મસ્ત મજાના નાઈ નાખ્યા છે. હવે પૂરી બધાને ઢાળિયામાં ને ફરી પાછું છે ને વાદળું થતું આવે છે ક્યાંયથી ને એમ બધુંથી. હમણાં પાછી રેડી આવશે. અને બધાને પૂરી ઢાળિયામાં. વરસાદ મિત્રો આપણે જરૂર હતો ને એટલો થઈ ગયો છે પાણી જેવો. માર્ગમાં છે ને મિત્રો શેડનું પાણી હજી ચાલુ છે, ધીમું આવે. કેમ કે વરસાદ જ બને જ થયો છે. આ બાજુ સાઈમું વરસાદની વાતાવરણ હમણાં લગભગ ઘડીક રહીને આવશે. હલો આપણે સવારમાં ગયા હતા ને, સવારમાં લગભગ પાટલા દેખાતા અત્યારે એને લગભગ નહીં દેખાતા હોય. વરસાદ આવ્યો ને એટલે નમી ગયા હોય. હાલો એ કીધું કે ને ઘુમરો મારતા આવી એને જોતા આવી કેવા કેમ ડાયરું નમી ગઈ છે. એટલી બધી તો નથી મિત્રો આજે નમી. બહુ ઝાઝો વરસાદ આવ્યો હોત ને તો નમી જાત. નમી છે પણ એટલી બધી નથી નમી. જો હજુ છે જગ્યા દેખાય છે, કેમ કે માઇન્ડ વિનાયની છે ને તો જગ્યા લાગે હજુ અંદર. પછી સવારે એ કરતાં ઓછી જગ્યા રહી છે. મસ્ત આપણી માઇન્ડ બી થઈ જાય છે. પાણી જોગ થઈ ગયો આપણે. વરસાદ જરૂર હતું ને એટલો આવી ગયો વરસાદ. ચાલો મિત્રો બધાને છે ને હવે પૂરી ઢાળિયામાં. વરસાદી વાતાવરણ વળી પાછું થતું આવે છે. વરસાદ આવે છે ને પલર છે કે હવે બહાર તો બેસે એવું નથી. વરસાદ ન આવે તો એ બેસે એવું છે નહીં, એટલે બેસે નહીં, થાકી જાય ઉભા. એટલે એને પૂરી ઢાળિયામાં નિરાતે બેસી જાય છે. કામ મીરા મિત્રો આપણે ઢોરાને બધાને છે ને ઢાળિયામાં બાંધી દીધા છે. અને બાએ તે મસ્ત મજાની ચા બનાવી નાખી ગરમા ગરમ. કાબા હા સા બનાવી નાખી. ગરમા ગરમ ચા છે. બાપુ પીવા માંડી ગયા છે. તાકાત વાળી ચા. હાલો મિત્રો મસ્ત મજાની બસ બસ ચા પી લઈ ગરમા ગરમ મિત્રો.
તો 6:30 વાગવા આવી ગયા છે ને વરસાદ છે ને હજી પોણી કલાક થી ધીમું ધારે એને પાછો ચાલુ થઈ ગયો છે જો પોણી કલાકથી ચાલુ છે હવે વરસાદ ત્યારે દંડરી થાય છે આ બધી હવે પાણી નહીં વાળવું પડે નહીં બા હા પાણી વાળવું પડે પાણી જેવો થઈ ગયો વરસાદ ટપક 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 નહીં થી આવે પણ હારો આવી ગયો સારા આવી ગયા આજ તો હવાની ગરમી કેવી થતી હતી હારા બાર આવી ગયો હા પાણી જેવો થઈ ગયો મિત્રો મસ્ત મજાનું 6-8 દી ઉપાય હા અઠવાડિયું ઉપાડી નહીં હવે વરસાદ પાણી